સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રણાસણ નજીક આવેલી એક ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। સીટ કવર તથા લેધર કવર બનાવતી બીએમડી નામની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આગના કારણે ફેક્ટરીમાં ભારે નુકસાન પણ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે સીટ કવર બનાવતી ફેક્ટરીમાં અકસ્માતના પગલે આગ લાગી હતી, જે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે હિંમતનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જાનહાનિ થઈ ન હતી અને મોટું આર્થિક નુકસાન પણ થઈ ન હતું। જે આગની જાણ થતાં જ હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગને નિયંત્રણમાં લીધો હતો। જે રણાસણ નજીક આવેલી એક ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે સીટ કવર તથા લેધર કવર બનાવતી બીએમડી નામની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે આગના કારણે ફેક્ટરીમાં ભારે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું। જે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ આવ્યા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે સીટ કવર બનાવતી ફેક્ટરીમાં અકસ્માતને પગલે આગ લાગી હતી, જે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લીધો હતો। જાનહાનિ થઈ ન હતી, મોટું આર્થિક નુકસાન થયું છે તેમ જાણવા મળી રહ્યું છે। જે ફેક્ટરીમાં અકસ્માતને પગલે વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી। જે રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જે સીટ કવર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી। જે આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું હતું। મોટી જાનહાનિ પણ ન થઈ હતી અને મોટું આર્થિક નુકસાન થયું હોય તેવું સામે આવી રહ્યું છે। જે રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે, જે સમગ્ર વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જે આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે આગના કારણે ફેક્ટરીમાં ભારે નુકસાન થયાનું અનુમાન સામે આવી રહ્યું છે। જે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવેલા નથી। જે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે, જે સીટ કવર બનાવતી ફેક્ટરીમાં અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે। હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લીધો હતો। મોટી જાનહાનિ થઈ ન હતી અને મોટું આર્થિક નુકસાન થયું હોય તેમ જાણવા મળી રહ્યું છે। કઈ જગ્યાએ આગ લાગી હતી, કેટલા ફાયર ફાઈટર મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, કોઈ જાનહાનિ ખરી? જાનહાનિનો હજી સુધી કોઈ અહેવાલ સામે આવ્યો નથી, પણ આજે બીએમડી જે ટેક્સટાઇલ કંપની કરીને છે એમાં અમને મેસેજ મળેલા કે એક ભયંકર આગ લાગેલી છે। તો પહેલી ટીમ અમે રવાના કરેલી। ત્યારબાદ આગની જે તીવ્રતા જોતા અમે બ્રિગેડ કોલ જાહેર કરેલો અને આજુબાજુના તાલુકાની સંપૂર્ણપણે જે પણ ફાયરના વ્હીકલ હતા એ દરેક વ્હીકલ અમે અહીંયા બોલાયેલા છે અને હાલમાં આગની બુઝાવવાની કામગીરી ચાલુ છે। પ્લસ વોટર સપ્લાય અમારે કઈ જગ્યાએથી લેવો એ પણ અમે જોઈ રહ્યા છીએ અને વોટર સપ્લાય જેમ બને એમ ફાયર ફાઈટરને જેટલો વોટર સપ્લાય જરૂર હોય એટલો અમે સપ્લાય કરી રહ્યા છીએ। હાલમાં જે પણ આગની તીવ્રતા હતી એ અત્યારે જે 50% અમે કાબૂમાં કરેલી છે અને આગામી પણ જે અમારા છોકરાઓ છે અને ફાયર ફાઈટરો છે એ કામ કરી રહ્યા છે। અંદાજે કેટલા વિસ્તારમાં આગ લાગી? અંદાજે આખી કંપની વિન્ડ ડાયરેક્શનના કારણે વિન્ડનો મોટો એક રોલ ભજવાઈ ગયો આમાં અને વિન્ડ જે હતો એના કારણે આખી કંપનીમાં આગ લાગી ગયેલી છે। અત્યારે અમારા નાના મોટા કરીને 15 થી ઉપર ફાયર વ્હીકલો અહીંયા અવેલેબલ છે। બોઇલર જે હતું એનો સપ્લાય બંધ કરેલો, એની જે એર વેસલ હતી એ પણ રિલીઝ કરવામાં આવી હતી અને જે ઓઇલનું જે ટેન્ક હતું એનો પણ વાલ્વ બધા બંધ કરેલા છે અને એ બાજુની આગ અત્યારે હાલ કંટ્રોલ કરેલી છે। કેટલો વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે? અત્યારે હાલમાં જે